આખો દિવસ શું દાઢીમાં હાથ ફેરો ફેરો કરો છો? બે દાઢી તો પુરુષોની શાન કહેવાય. આટલી બધી કઈ સારી ના લાગે. બે આટલી બધી દાઢી હોય ને એટલે કોક જોવે ને તેને એવું લાગે કે ખતરનાક માણસ હશે. ખતરનાક. બજી તમે શું આખો દિવસ પૈસા પૈસા કરી ગલી થાય છે, ગલી થાય છે, ભાઈ ગલી થાય છે, ગલી થાય છે. કરતો હશે જોડે લઈ જવાની છે બધી જગ્યાએ. કઈ દીધી હતી કઈ બાબત ઉપર? અને મનીષ તો છે ને જા હું આખો હું તાઉ પડાવે. પણ મનીષ બહાર જાને તો બહાર ગયા ને બહાર તો ઝઘડો અલ્યા સાંભળો છો, મારા ફ્રેન્ડ નો બર્થડે આવે છે તો શું ગિફ્ટ અપાય? શેની ગિફ્ટ? કશું ગિફ્ટ ના હોય. નવાઈની બર્થડે આવે છે. પાછું ચાલુ કરી દીધું તમે? ખબર પડે નહીં ના. અરે ખોટા ખર્ચા કરીને કોઈ મતલબ નહીં. બર્થડે વર્ષમાં એક જ વાર આવે તો સારી રીતે જ ઉજવવાનો હોય ને. કેક ના બેક ના ખોટા ખર્ચા કરવાના એના કરતા બે પૈસા કોકના આપવા સારા. આમાં ખોટા ખર્ચાની વાત જ ક્યાં આવી? મેં તો તમને ખાલી ગિફ્ટ નું જ પૂછ્યું છે. મારું તો માનવું એવું છે કે બર્થડે ઉપર બે જણા એકલા જવાનું ફરવા, જમીન શાંતિથી મોડા ઘેર આવવાનું. સારું, આપણે આવી રીતે જ કરશું. પણ બીજાને તો ઉજવવા દો. બીજા જોડે મારે શું લેવા દેવા? ભલે ને ઉજવ પણ બર્થડે છે કોનો એ તો કે. રિયા ભાભીનો બર્થડે આવે છે તો મારા ગિફ્ટ આપવાની છે એટલે મેં તમને પૂછ્યું. ઓહો, રિયા ભાભીનો બર્થડે આવે છે. તું રહેવા દે, હું એમના માટે છે ને સરસ ગિફ્ટ લેતો આવીશ. રિયા ભાભીનો બર્થડે છે એટલે ગિફ્ટ લવાશે તમારાથી? હમણાં તો ના પડતા હતા કે આવું બધું ના કરાય. અરે આપણે નહીં ઉજવીએ પણ એમને ઉજવવી છે તો ઉજવવા દે ને. આપણે તો મજા કરીશું. હા, મને બધી ખબર છે. ગમે તે રીતે કરીને તમારે મળવાનો મોકો જોઈએ છે. અરે ના ના, મારે એવું કઈ નહીં. આપણે જઈશું, ગિફ્ટ આપીને પાછા આવી જઈશું. ના ના, રિયા ભાભી માટે તમે શું ગિફ્ટ લાવશો એ તો કહો મને. એક સરસ મજાનો નાનો સેટ આપીએ ગિફ્ટમાં, એટલે એમને આખી જિંદગી યાદ રહે. તમે હવામાં આયા વગર બેસી રહેજો, હું ગિફ્ટ લઈને આપી દઈશ. મને તો કોઈ દિવસ ગિફ્ટ આપી નહીં અને રિયા ભાભી માટે સેટ એક આપીશ ને તો હમણાં સેટ થઈ જશો. બોસ, આ વખત તો રિયા ભાભીને એવી ગિફ્ટ આપું ને ફેન થઈ જાય મારા. હું ગયો છો? મારા 2000 રૂપિયા ચોરાઈ ગયા છે. 2000 નો તો 1500 તો વાત 2000 કે 1500 ની નથી, ચોરી કોણે કરી ને એ વાત છે.